આઈ એમ સો સોરી બેબી. એકચ્યુઅલી આ લગ્નનું પ્રેશર એટલું બધું છે ને. આઈ જસ્ટ વોન્ટ એવરીથિંગ ટુ બી પરફેક્ટ. અરે ઇટ વિલ બી. યુ જસ્ટ રિલેક્સ. આઈ અન્ડરસ્ટેન્ડ. બોલ ધર્મા. પાવલા ડાર્લિંગ, અરે એકદમ તબલા તોડ છોતરા ફાડ માલનું સેટિંગ થઈ ગયું છે. તારી બેચલર્સ પાર્ટી છે ને, હિટ છે હિટ. આગ લગાડી દઈશું આપણે આગ. ઓકે ઓકે એમ હા. અલ્યા યાર, હું આટલો બધો ઉત્સાહમાં છું ને તું મરેલા બિલાડાની જેમ કેમ બોલે છે? ધર્મેશ છે ઝરના. અચ્છા. અચ્છા 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 અચ્છા, ઝરણા ભાભી જોડે છે એમ? હા. સારું સારું સારું, સાંભળ, 50,000 રૂપિયા માંગે છે. અપાય યાર અપાય, હું તો કહું છું લાખ અપાય. ડેઝી નામ છે, ડેઝી. ડેઝી. ડેઝી? ડેઝી શું લાગે છે યાર, શું લાગે છે યાર? ઓલા ફ્લાવર્સ ફ્લોરિસ્ટ. અરે મેં તને કીધું ને 24 કલાકથી ગાર્ડનમાં જ છે એ જ. ના 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 એક હું સેકન્ડ. હું વાત કરું છું ને. હેલો. હા યાર મને ડેઝી નહીં લીલી જોઈએ છે. લીલી ના, એટલે ડેઝીનો માંડ માંડ મેળ પડ્યો છે અત્યારે. લીલી ક્યાં શોધવા જઈશ? અરે યાર નાનપુરામાં જ મળશે. હા શું મોર્નિંગમાં જજે અને સરખો ભાવ કરાવજે. ભાવ કરાવ? અરે એમની ભાભી, તમને સુરતમાં લીલી ક્યાંથી મળી એમ? ના એટલે તમને આટલું બધું નોલેજ કઈ રીતે છે? મને તો ના મળી. અરે લગન નથી કર્યા તો શું થયું? જાનમાં ખૂબ નાચી છું. તું લીલી ડન કર. શ્યોર, લીલી ડન કરું? ઓફકોર્સ. થઈ ગઈ વાત. હવે લાવ ને, મને એક ઇમ્પોર્ટન્ટ કામ છે. હા ભાઈ, હવે આપણે છે ને પછી શાંતિથી ડિટેલમાં વાત કરીએ. હવે અત્યારે ફોન. ના ના ના, સાંભળ સાંભળ ભાવલા, યાર ભાભી તો જોરદાર કોઓપરેટિવ નીકળ્યા. બાબતોમાં આટલું બધું નોલેજ. હા ભાઈ, બહુ જ કોઓપરેટિવ છે. ચલ ને. ખાસ મારી વાઈફ એવી હોત તો યાર લકી ગયા. હા ચાલ હવે ફોન મૂકો. બાય. ચાલ. હા હા, બાય 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 બાય. ભાભી જોરદાર નીકળ્યા તમે. I wanna make you crazy. माँ का प्यार साली मार आज. आलतू जलालतू आई भला को टालतू, आलतू जलालतू आई भला को टालतू, आलतू जलालतू आई भला को टालतू, આલતુ જલાલતુ આઈ ભલા કો ટાલતુ. ગોવા જઈએ છે, વૈષ્ણવ દેવી નથી જતા. એટલે જ આ બધું કરવું પડે છે. ભાભી તમે ચાલુ રાખો. અરે બસ થયું ભાભી. હવે આટલું. અરે આટલું. અરે ઓ દિનેશ. દિનેશભાઈ, બધામાં સૌથી મોટા છો તમે, એટલે છોકરાઓનું ધ્યાન રાખી લેજો ને જરા. આટલા મોટા દાંડાઓનું હું ધ્યાન રાખું? હું કઈ સ્કૂલની પિકનિક લઈને જામ છું? વાત કરે. દાંડુ કોણ? અરે તું દાંડો નહીં, તું ગાંડો છે. અરે દિનેશભાઈ ચલો ને હવે. ભાવેશ મારી વાત સાંભળ. બોલ. પેલું ગ્રીક મંડપનું થઈ ગયું ને? થઈ ગયું. પાક્કું? અરે તું મારી વાત સાંભળજો. હું તને શું કહું છું, તને જેવી રીતે લગ્ન કરવા છે આપણે બધું એ જ રીતે કરીશું. એકદમ પરફેક્ટ, Thank you, એકદમ baby. ડ્રીમ વેડિંગ. અરે એ હું તો ભૂલી ગઈ, બેગમાં છે ને ખાખરા, થેપલા, ગાંઠિયા ને ફરસી પૂરી મૂકી છે. સાથે મેથીના કુરિયાનો મસાલો છે ને લસણની ચટણીની ડબ્બી છે. ને સાંભળ, પેલી આગળની ચેન છે ને એમાં હવા પણ હરડે મૂકેલી છે. ખાઈ લેજે ને તો અપચો થશે. એ બોલવાની જરૂર હતી? એ ભાઈ ચાલ ને યાર, ચાલ ને હવે. ગાંડા, તું ગાડી ચલાવ. બાય બેબી. મિસ મી. ઓકે બાય. સાચવીને જજો બધા. જય શ્રી કૃષ્ણ. હા હા ઠીક છે. ચલો ચલો ભાઈ. બાય બાય અરે બાય. સાંભળો, હું ગઈ. રસ્તામાં કુળદેવીનું મંદિર આવે છે, હા. શ્રીફળ ફોડવાનું ભૂલતા નહીં. એ બધું મારી રીતે ફોડી લેવા, તું ચાલ ની. અને સાંભળો, માનવની જેમ Bye, આવજો, bye. દાનવની જેમ નહીં. એ જમા, હા. લાલુ આટલું પેલું ગાંઠ ગાંઠ વાળું ટી-શર્ટ લાવી છે. બાય. હેલો. હા ગજાનન મંડપ. જી એક ઇન્ક્વાયરી કરવી હતી અલા તમારી તું સાથે. મંડપની માં પહેરવાનું બંધ કર. એક મિનિટ ઉભા રહો ને યાર. અલા કારમાં બેઠો હા. તારનું મંડપ 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 ના, ના, મંડપ મંડપ તારીખ કર્યા કરે છે. તમને અરે તું ફોન મૂક. તું અરે, ફોન એક મૂકે છે મિનિટ, બહાર અરે, એક મિનિટ ઉભા રહો ને યાર. ફોન મૂક. હા, હું તમને ફોન કરું. શું કરી રહ્યા છો યાર તમે લોકો? ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે યાર. શેની ઇમ્પોર્ટન્ટ? હા તો શું યાર, આટલા દિવસથી મગજ ખરાબ થઈ ગયું છે યાર મારું. મને ખબર નથી પડતી યાર, આ ઝરના મંડપ પર શું કરવા અટકી ગઈ છે યાર? એવું શું આયા મંડપમાં? અલા કઈ નથી. તો પછી 4 બંબુની ઉપર કલરફુલ લુગડા ઢાંકીને જગ્યા ઢાંકી દેવાની. ફિનિશ. હું તો એમ કહું છું કે ચણિયાની અંદર 4 બંબુ નાખી દો ને તો એ તમારો મંડપ બની ગયો. 375 ડિઝાઇન જોઈ ચૂક્યો છું. કેટલી? 375. ગાંડો ના થઈ ગયેલા તું? થોડા વખત પછી તો બધી ડિઝાઇન છે ને એક જેવી જ લાગતી હતી. તો આમાં ગ્રીક મંડપ કયો અને રશિયન મંડપ કયો? ઇટાલિયન ના કીધું? ઇટાલિયન. એ છોડ ને હવે યાર. અલા તું ટેન્શન નહીં લે. સાંભળ, અત્યારે આપણે ગોવા જઈએ છે. તું તારી બેચલર પાર્ટી પર કોન્સન્ટ્રેટ કર. બરાબર? ડેઝી પર concentrate કર. મંડપનું છે ને
બધું મારી પર છોડ દે, હું જોઈ લેવા ચલો દે. તો આજથી આ મંડપનું ટેન્શન તમારું, મારું ફોકસ ખાલી ડેઝી 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 ડેઝી. તમને લોકોને ખબર છે કેટલા વર્ષથી આપણે બાઇક પર દુનિયા ફરવાનો પ્લાન કરીએ છીએ? પણ અહીંયા જ આવીને રહી જઈએ છે, એમ જ કહેવા માંગે છે ને? 5 વર્ષથી રોડ ટ્રીપના નામે આપણે ગોવા જઈએ છીએ. અરે હું તો તૈયાર જ છું. ગઈ વખતે તારી બૈરી પ્રેગ્નન્ટ હતી, એના આગલા વરે આને લગ્ન કરેલા. એ દિનેશલાલ બધો બ્લેમ મારી ઉપર નહીં કરવાનો. આ વર્ષનું કોના લીધે બગડ્યું? આ આપણે ભાવલાના લગન છે એમાં. હા પણ તો બાકીના વરે હું કર્યું આપણે? એ આના બ્રેકઅપે બગાડ્યા. સવાની પૂંછડી છે ને. ચાલો 6 વર્ષથી એક જ છોકરી હારે વારે વારે બ્રેકઅપ કર્યા કરે છે. તમે શમાને વચ્ચે નહીં લાવો ને યાર. તો કોને વચ્ચે લાવ? જો 29 વર્ષના થયા આપણે, હમણાં નહીં તો ક્યારે જશું? એટલીસ્ટ લદ્દાખથી શરૂઆત તો કરો. આ તો હું તો તૈયાર જ છું. સ્પોન્સર હું કરીશ. ઓહો, શાંતિ શાંતિ શાંતિ. આ વર્ષે તો બિલકુલ ચાન્સ નથી. નેક્સ્ટ યર આપણે વિચારશું. યાર 2 દિવસમાં મારા લગન છે યાર, હજારો માથાકૂટ છે. બાવલા લગન પરથી યાદ આવ્યું કે તારે શાળા છે, શાળા નો સારા. બહુ નસીબદાર માણસ છે યાર. સોગંદથી કહું યાર, બહુ નસીબદાર માણસ છે. હા, મારે કેટલાય ખબર છે શાળા? મારે કેટલા? 8. એમ 8 7 પછી શું આવે? 8 શાળા. તારા સસરાએ થોડી વધારે મહેનત કરી હોત તો ક્રિકેટ ટીમ થઈ ગયો એટલા. આમ મારા સસરાનું કામ જ ના હોય. એટલે એ 2 નંબરની વાત છે. પણ ખબર છે તને, મારા શાળાએ છે ને, શાળા જીજુ ગ્રાન્ડ મસ્તી શું છે? વોટ્સએપ ગ્રુપ છે. એમ? શાળા જીજુ ગ્રાન્ડ મસ્તી. ત્યાં રહું સવારમાં છે ને 6:30 વાગે અલાર્મ વાગે ને, અલાર્મ એ રીતે મેસેજ આવવાના ચાલુ થઈ જાય. ધડાધડ મેસેજો આવે. સુખ અને દુઃખ એ મનોસ્થિતિ નથી. સાલું શું હતું બોલ? મેસેજ ભૂલી હા, સુખ અને દુઃખ એ પરિસ્થિતિ નથી, મનોસ્થિતિ છે દિનેશલાલ, મનોસ્થિતિ. સાલું રોજ એવા મેસેજ આવે અને તમારી પરિસ્થિતિ બગાડે, પછી તમારી મનોસ્થિતિ કેવી રહેવાની? જો 1 મિનિટ હમણાં છે ને, તાજો આ સાંઈ બાબાનો 1918 નો ફોટો આવ્યો. તું બી જો રહ્યા. ઓહો, જોયો તો પહેલા ફોટો? ડિલીટ કર. ના કરાય, ડિલીટ ના કરાય. લો પી જાય બોલો લો. 108 જણાને આ ફોટો મોકલવાનો મારે. 108. હું વાત કર. અને પછી તકલીફ શું છે ખબર છે? મારી ફોન બુકમાં ખાલી 100 નંબર છે. શું કરવાનું હોય બોલ? હે? એક જ જણે 2 વાર મોકલી દે. મને એવો વિચાર નહીં આવ્યો સમાની પૂંછડી એક જ જણાને 2 વાર મોકલી દે. એટલે મારે શું 8 જણાના નંબર ઘરે ઘરે ગોતવા નહીં કરો. એક નંબર આપણને ફોટો મોકલવો, એક નંબર આપણને પૈસા ફોટો મોકલવો. ભાવલા ચાલુ જે છે ને જિંદગીમાં આજે જ છે તારા માટે. આજે અત્યારે જ પછી તારા લગ્ન થઈ જશે. જે છે આજે જ છે. અરે ના જા ભાવલા, સાંભળ. લાઈફ લગ્ન પછી છે ને લાઈફમાં મોનોટોની આવી જાય. મોનોટોની લાઈફનું રૂટીન ફિક્સ થઈ જાય. ફિક્સ એટલે એટલું બધું ફિક્સ થઈ જાય કે સવાર ઉઠીને ઓફિસ જાઓ, સાંજે પાછા આવો ને પછી સુઈ જાઓ. સિરિયલ જો સુઈ જાવ. નો બાઇક્સ નો જેકેટ્સ યાર. એક વખત અગ્નિની સાક્ષીએ ફેરા ફરી લીધા ને રાઉન્ડ, પછી જિંદગી આખી સાલી મેરીગો રાઉન્ડ થઈ જશે. બસ કર સાલા, બસ. હવે વધારે ગભરાવ નહીં. તમે મને કહો કે આપણું ગ્રીક મંડપનું શું થયું? વાત ચાલે છે કે નહીં? અરે હજી તારે ગ્રીક મંડપ જોઈએ છે. તો? તારું હું કરી દેવા, તું ચિંતા નહીં કર. ફિક્સ કરી દેવા. Final? હા, ફાઇનલ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ,
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ. જય શ્રી કૃષ્ણ ભાભી. નારાયણ નારાયણ શું થયું? નારાયણ. અરે ના આવું છે જાંગ્યો એ જ કેમ છું ખાલી જાંગ્યો છે. શું બૂમા બૂમ કરો છો તમે લતા ભાભીની જેમ? પહેલી વાર જોયો મને આ રીતે. અરે આ તો પેલા ઢાક આ મારું ઘર છે તને ખબર છે ને એ કેટલી સંસ્કારી છે. મેં ક્યાં ના પાડી? આ તો હું ટાર્જરની જેમ ફૈરા કરે છે. આઈ લવ ટાર્ઝન. લતા લતા આ રૂટની બધી લાઈનો ખાવામાં વ્યસ્ત છે. કૃપા કરીને અહીંયા ક્યારેય ફોન કરવો નહીં. જમી લીધું લાગે છે. દમા ખાઈ લે. થોડું એસિડિટી જેવું લાગે દિનેશભાઈ. એમ હમ. હું કાઢું તું કઈ નહીં, બ્રેકફાસ્ટમાં છે ને 6-7 આલુ પરોઠા ખાધા, પછી લંચ કર્યું, હા પછી ઇડલી સાંભાર ખાધો 4 વાગતા, ને પછી થોડા ભજીયા, એટલે આમ બસ ને હા. થોડું થોડું ખવાઈ જાય ખાઈ લે ને. હા જમવાનો સમય થયો છે, થોડું ખાઈ લો ને. હવે ભાભી કહે છે તો ના કઈ રીતે પડાય. લાવો ભાભી આવવા દો. મમ્મી જલ્દી આ ભૂખ લાગી છે. આપો દીકરા. હું ઇબ્રુમાં કહેતો હતો. પણ તમે પ્રેમથી નહીં કીધેલું. હા ભાભી માં સમાન કહેવાય યાર, ભાભીનું ના કપાય યાર. હા શું આપી ને ભાઈ, એમને આપી. આહા, જોરદાર ભાભી. તું ખા. આ તો કહું છું ને. કેટલા બધા કપડા છે. માસી આ જરા બરાબર ધોઈ કાઢજો હા, ને જરા સાબુ. ટીકુના પપ્પા બહાર આવો. આવ્યો. શું થયું? શું થયું ભાભી? શું થયું? આ જુઓ આના પેટમાંથી ઈંડા નીકળ્યા. આપણું પૂજા પાઠ વાળું ઘર, આપણે શુદ્ધ શાકાહારી, આજે આનું મારું ઘર અપવિત્ર કરી નાખ્યું. દમા આ બધું શું છે? અરે દિનેશભાઈ, મને એમ કે રાત્રે ભૂખ લાગે તો ભાભીને ક્યાં હેરાન કરવા, એટલે હું તો ભાભીનું વિચારીને 2 ઈંડા સેફટી માટે લાવ્યો તો યાર. હા શું હા એટલે હવે પણ સાંભળ, હવે બીજી વખત આવું નહીં કરતો. હે નહીં કરું, હા, ક્યારેય okay? નહીં કરું. ભાભી આઈ એમ વેરી સોરી. હવે અરે ફરી ક્યારે આવું એનું નહીં. બીજી વખત આજે ને આજે તમારે નિર્ણય લેવો પડે નહીં. કે આ ઘરમાંથી કાં તો એ જશે કાં તો હું. તું હું? તું નહીં જાય, હા, આ જશે. હા. નીકળ નીકળ ચાલ, દિનેશભાઈ, નીકળ. મારી- નીકળ. દિનેશભાઈ મારી મારું વાત ઘર સાંભળો. અપવિત્ર કરી નાખ્યું. અરે નીકળ અરે યાર, યાર, હમણાં બહાર કાઢું છું. નીકળ નીકળ. અલા યાર, ધક્કા તો ના મારો તમે યાર. એ ચૂપ રે. આ જે ઘરમાં 24 કલાક ભગવાનનું નામ લેવાય ત્યાં તારી ઈંડા લાવવાની હિંમત કેવી રીતે થઈ? ભાઈ આ બધું છે ને બહાર પતાવીને આવવાનું, સમજો? ભૂલ થઈ ગઈ મારી ભાભી, ભૂલ થઈ ગઈ. અરે ચૂપ રે, મોઢું બંધ કર અને નીકળ અહીંયાથી. હવે આવી હાલતમાં હું ક્યાં જાઉં દિનેશભાઈ? અરે, આ પૈયા રાખ, આ બધી વીંટીઓ બી રાખ ને નીકળ. તારા હાથ જોડો ભાઈ, નીકળ અરે પ્લીઝ. પણ આટલાથી કઈ ના થાય યાર. મને ક્યાં લાગી ગયો છે, હું તમને નડું છું એમ. તું મને નહીં, તું લટાને નડી ગયો છે, સમજો? તો એમને પિયર મોકલી દો ને, આપણા બેઉને શાંતિ. એ વાત તારી. સાલા નીકળ, તારા લીધે મારે ઘેરમાંથી નીકળો. નીકળ નીકળ. જઉં છું યાર, હા જોઈ લીધી તમારી ભાઈબંધી. હા કઈ વાંધો નહીં, નીકળ.